ફરીથી તમારું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ મેથ્સ સાયન્સ માસ્ટરની અંદર. આપણે 7મા ધોરણની અંદર સ્વાધ્યાય 6.4 ભણવાના છીએ આજે. એ પહેલા થોડીક ભણવાની જે થિયરી બાકી છે એનો અભ્યાસ કરીએ. તો જો આજના લેક્ચરમાં આપણે ભણવાની છે વિશિષ્ટ ત્રિકોણ. આ વિશિષ્ટ ત્રિકોણ એટલે શું? ત્રિકોણના પ્રકાર તો તમે ખૂણાના આધારે અને બાજુઓના આધારે પાડ્યા હતા, જેમાં ખૂણાના આધારે લઘુકોણ, ગુરુકોણ અને કાટકોણ ત્રિકોણ ભણી ગયા. સાથે સાથે વાત કરીએ આપણે બાજુના આધારે, તો બાજુના આધારે ત્રણ પ્રકાર પાડવામાં આવ્યા છે, જેમાં પહેલો પ્રકાર છે સમબાજુ ત્રિકોણ, બીજો પ્રકાર છે સમદ્વિબાજુ ત્રિકોણ અને ત્રીજો પ્રકાર વિષમ બાજુ ત્રિકોણ. હવે ત્રણેયમાં ડિફરન્સ શું છે એ આપણે ભણીએ. તો જો અહીંયા આપણે એક ત્રિકોણ લીધેલો છે. આ ત્રિકોણની ત્રણ બાજુઓ સમાન માપની છે. ધારો કે આનું માપ આપણે 3 સેમી છે, તો આ પણ 3 સેમી લંબાઈ છે, આ પણ 3 સેમી લંબાઈ છે. અહીંયા મેં એવો ત્રિકોણ પણ લીધો છે. આ ત્રિકોણને તમે ગમે એ બાજુથી ફેરવીને જોતા જાઓ તો બધી બાજુથી તમને એક સરખા માપનો ત્રિકોણ દેખાય છે, કારણ કે એના ખૂણાના માપ પણ સમાન છે. એટલે આ ત્રિકોણને હું જેટલી વાર ફેરવતો જાઉં, આમ રાખું, બધી રીતે એની બાજુ અને ખૂણાના માપ સમાન હોય. એટલે જ એવું કહી શકાય કે જે ત્રિકોણની બધી બાજુ સમાન લંબાઈની હોય તેવા ત્રિકોણને સમબાજુ ત્રિકોણ કહેવાય. તો અહીંયા બાજુઓ કઈ કઈ આપેલી છે? AB, બરાબર, AB, BC અને AC. આ ત્રણેય બાજુના માપ સમાન હશે, તથા ખૂણો A, ખૂણો B અને ખૂણો C ત્રણેયના માપ સમાન હશે, પણ ઈ ત્રણેયનો સરવાળો પાછો 180 થવો છે. એટલે ત્રણેયના માપ 60 ડિગ્રી જ હશે, બરાબર. બીજો ભાગ જો સમદ્વિબાજુ ત્રિકોણ કોને કહેવાય? તો કે જે ત્રિકોણમાં બે બાજુ સમાન લંબાઈની હોય તેને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. તો આપણી પાસે એવો પણ ત્રિકોણ છે, તમે અહીંયા જોઈ શકો છો કે આ ત્રિકોણની આ બંને બાજુ છે એ સમાન લંબાઈની છે, બરાબર. નીચેની જે બાજુ છે એને આધારવાળી બાજુ કહેવાય. તો આધારવાળી બાજુ સાથે આ બંને બાજુ જે ખૂણો બનાવે એ પણ સમાન માપનો હોય. એટલે કે ધારો કે આ 4 સેમી છે, આ પણ 4 સેમી છે, આનું કોઈક માપ અલગ હશે, બરાબર. તો અહીંયા જે ખૂણો આંતરે જેટલાનો બનાવે, ધારો કે આ 50 હોય તો આ પણ 50 થાય, આ 60 હોય તો આ પણ 60 થાય. તો આ બંનેની બાજુના માપ સમાન હોય, એટલે કે જે xy અને xz આપેલા છે એ બંનેના માપ સમાન છે yz ના. બીજું આપેલું છે ખૂણો y અને ખૂણો z, બરાબર, ધ્યાન રાખજો. xy લીધું આપણે અને બીજું છે xz, અહીં આપણે કહી દો xz. આ બંને બાજુના માપ સમાન છે. અને જે આધારમાં જે ખૂણો બનાવે છે, એટલે આ થઈ ગયો આધાર. આધારમાં કયો ખૂણો છે? y અને z. ઈ બંનેના માપ પણ સમાન હોય છે. આ થઈ ગયા મુખ્ય બે ત્રિકોણની વાત. હવે આપણે જોઈએ ત્રિકોણ સાથે એક જે અલગ વસ્તુ આપેલી છે. ત્રિકોણની કોઈ પણ બે બાજુની લંબાઈનો તમે સરવાળો કરો તો ત્રીજી બાજુ કરતા વધુ આવે. કેવી રીતે? તો આપણે અહીંયા સાબિતી દ્વારા જોઈએ કે કોઈ એક ત્રિકોણ આપેલો છે 3, 4 અને 5 સેમી બાજુવાળો. તો તમે પહેલા આ બે બાજુનો સરવાળો કરો. 3 + 4 ઈ 5 કરતા મોટો છે. 3 ને 4 7, ઈ 5 કરતા મોટો છે. આ બે બાજુ લ્યો, 4 + 5 તો ઈ 3 કરતા મોટો જવાબ આવે. 3 અને 5 લ્યો તો 3 + 5 ઈ પણ 4 કરતા મોટો આવે. એટલે કોઈ પણ બે બાજુનો તમે સરવાળો કરો ઈ હંમેશા ત્રીજી બાજુ કરતા વધારે આવે. આને આપણે થોડુંક વાક્ય ફેરવીને પૂછવું હોય તો આવું કહી શકાય કે ત્રિકોણની કોઈ પણ બે બાજુની લંબાઈનો તફાવત લ્યો એ ત્રીજી બાજુથી ઓછો હોય. હવે સમજવા આપણે અહીંયા ધ્યાન આપીએ. કોઈ પણ બે બાજુ, ધારો કે આ 3 અને 4 આપેલી છે, તો એનો તફાવત મારે લેવો હોય તો 4 - 3, બરાબર, એ ત્રીજી બાજુ કરતા ઓછી હોય. ત્રીજી બાજુ છે આપણી 5, એના કરતા ઓછી હોય. તો તમે જો 4 - 3 એટલે 1 એકડો નાનો છે 5 કરતા. બીજા માટે જો 5 અને 4 વાળો ભાગ લેવાનો છે, તો 5 - 4, 5 માંથી 4 જાય એટલે 1 વધ્યો, ઈ આ 3 કરતા નાનો મળે. 3 અને 5 નો તફાવત લ્યો એટલે 5 - 3, 5 - 3 એટલે કે 2, ઈ 4 કરતા નાના મળે. તો આ એકનું એક વાક્ય થોડું ફેરવીને પૂછેલું છે. તો આ જ થિયરી આધારિત આપણે સ્વાધ્યાય 6.4 આજે આપણે ભણવાના છીએ. હવે જોઈએ
સ્વાધ્યાય 6.4 ની અંદર પહેલો દાખલો, નીચે પ્રમાણેની બાજુઓ ધરાવતો ત્રિકોણ શક્ય છે કે નહીં? તો હમણાં આપણે લાસ્ટમાં થિયરી ભણી ગયા કે ત્રિકોણની કોઈ પણ બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતાં મોટો હોવો જોઈએ. તો આપણે ચકાસીએ. પહેલા લઈએ 2, 3 અને 5 સેમી બાજુ આપેલી છે. તો ત્રિકોણના નિયમ પ્રમાણે 2 + 3 ગ્રેટર ધેન 5 થવું જોઈએ. પણ તમે અહીંયા જો 2 અને 3 5 અને અહીંયા પોતે પણ 5 થઈ ગયું. બંને બાજુ સમાન ન હોય, હંમેશા મોટું હોવું જોઈએ. તો અહીંયા પહેલામાં તમને જવાબ મળી ગયો. બીજી બધી માટે તમે ટ્રાય કરો કે 2 + 5 લ્યો તો 5 ને 2 7 છે, ઈ જવાબ મોટો છે 3 કરતા. અહીંયા કેન્સલ કરશું આપણે. પછી તમે 3 અને 5 લ્યો, 3 ને 5 8 છે, એ પણ મોટા છે 2 કરતા. પણ પહેલી શરતમાં પાલન નથી થયું એટલે અહીંયા આપણે લખશું કે ના ત્રિકોણ શક્ય નથી. બરાબર. અહીંયા 2 + 3 ઈ 5 કરતા મોટું થવાનું બદલે સમાન માપનું થયું, એટલા માટે આપણે એમ કહેશું કે નોટ ગ્રેટર ધેન. બરાબર. 5. હવે 3 સેમી, 6 સેમી અને 7 સેમી વાળા માટે દાખલો જોઈએ. તો 3 + 6, 6 અને 3 થઈ ગયા 9. ઈ 7 કરતા મોટા છે તો કે હા. બરાબર. આનો જવાબ આવે છે જે 9 ઈ 7 કરતા મોટા છે. જે મોટા હોય એની બાજુ આવું પાંખડું ખુલતું હોય, જે નાના હોય એની બાજુ આ રીતનો કોણી વાળો ભાગ આવતો હોય. હવે તમે લઈએ 3 અને 7. 3 અને 7 10 થાય, ઈ પણ 6 કરતા મોટા છે. પછી તમે લઈ લો 6 અને 7, ઈ 3 કરતા મોટા છે. 6 ને 6 12 ને 13, ઈ 3 કરતા મોટા છે. 7 ને 3 10, 6 કરતા મોટા છે. 6 ને 3 9, 7 કરતા મોટા છે. તો આપણે કહી દઈશું કે હા ત્રિકોણ શક્ય છે. ત્રીજા દાખલાની અંદર જોઈએ 6 સેમી, 3 સેમી અને 2 સેમી. તો અહીંયા આપણે લઈએ 6 + 3. 6 ને 3 થઈ ગયા 9, ઈ 2 કરતા મોટા છે. પછી લ્યો 6 + 2, 6 ને 2 8, ઈ 3 કરતા મોટા છે. પછી લ્યો 3 અને 2 એટલે 3 ને 2 5. બરાબર. ઈ 6 કરતા મોટા હોવા જોઈએ પણ મોટા છે નહીં, નાના છે. એટલે અહીંયા આપણે કેન્સલ કરશું અને એમ કહેશું કે ના ત્રિકોણ શક્ય નથી. બરાબર. બીજો દાખલો જો ત્રિકોણ PQR ના અંદરના ભાગમાં કોઈ પણ બિંદુ O લ્યો. તો અહીંયા ત્રિકોણ આપણને આપી દીધેલો PQR. અંદરના ભાગમાં એક બિંદુ આપણે લઈ લીધું O. હવે આ O બિંદુ છે એની સાથે હું આ દરેક બાજુવાળો ભાગ જોડી દઉં તો ટોટલ આપણને 3 જેટલા ત્રિકોણ વિભાજિત થયેલા આની અંદરના ભાગમાં મળે છે. બરાબર. તો કે ત્રિકોણ POQ, ત્રિકોણ QOR, ત્રિકોણ ROP, 3 જેટલા ત્રિકોણ મળે છે. તો પ્રશ્ન આવી રીતનો પૂછેલો છે કે શું OP + OQ, હવે જોજો OP એટલે આ કટકો વત્તા OQ એટલે આ કટકો, આ બંનેનો સરવાળો PQ કરતા મોટો છે. હવે તમે જો આ એક ત્રિકોણનો જ ભાગ હોવાથી આપણે એવું કહી શકીએ કે હા શક્ય છે, કારણ કે POQ એ ત્રિકોણનો ભાગ છે અથવા એ ત્રિકોણ છે, એટલા માટે આવું શક્ય છે. બીજું શું OQ + OR, તો અહીંયા આપણે ફરીથી અલગ ચોકથી દર્શાવીએ. OQ + OR is greater than RQ અથવા QR. બરાબર. આવું શક્ય છે તો કે હા. તો કે અહીંયા પણ ત્રિકોણ છે Q, O અને R. એટલે અહીંયા આપણે કહીશું કે હા QOR એ ત્રિકોણ હોવાથી શક્ય છે. બરાબર. એ ત્રિકોણ છે એટલા માટે. ત્રીજું આપેલું છે OR + OP. ફરીથી જો તમે OR એટલે આ કટકો અને OP એટલે આ કટકો, અને ત્રીજો ભાગ આપેલો છે કે આ A, આ 2, એના કરતા આ ભાગ મોટો છે એવું દર્શાવી શકાય RP. તો આપણે એમ કહીશું કે હા અહીંયા પણ ત્રિકોણ બને છે ROP. ROP એ ત્રિકોણ હોવાથી અથવા ત્રિકોણ છે એટલા માટે શક્ય છે. ત્રીજો દાખલો જો ત્રિકોણ ABC ની મધ્યગા આપેલી છે AM.
AB વત્તા BC વત્તા CA એનું મૂલ્ય 2am કરતા મોટું થાય છે. આવો ક્વેશ્ચન પૂછેલો છે. તો જો વિદ્યાર્થી મિત્રો મધ્યગાની આપણે આવી સંકલ્પના ભણ્યા હતા કે મધ્યગા કોઈ એક શિરોબિંદુની સામેની બાજુનું મધ્ય બિંદુ હોય એટલે AM છે ઈ BC નું મધ્ય બિંદુ હોય એટલે કે BM અને MC નું માપ સમાન હશે. બરાબર. તો અહીં આપણે પહેલા ત્રિકોણ લઈએ AB અને M માટે. તો આપણે લખી દઈએ કે ત્રિકોણ ABM માટે આની માટે આપણે ત્રિકોણની બે બાજુનો સરવાળો ત્રીજી કરતા મોટો એવું લખવું હોય તો AB BM એનું મૂલ્ય મોટું છે કોના કરતા AM કરતા એટલે આને સમીકરણ નંબર આપણે આપી દઈએ 1. હવે બીજો ત્રિકોણ લઈએ ત્રિકોણ AC અને M. તો ત્રિકોણ ACM માટે અહીંયા જો AC CM એટલે કે AC CM એનું મૂલ્ય આ ત્રીજી બાજુ એટલે AM કરતા મોટું થાય એટલે આને સમીકરણ નંબર 2 આપી દઈએ. હવે સમીકરણની ડાબી બાજુ અને જમણી બાજુ બંનેનો સરવાળો કરીએ એટલે કે સમીકરણ 1 સમીકરણ 2 કરતા તો ડાબી બાજુ AB BM AC CM greater than AM એટલે બે વખત AM મળ્યું આપણને. તો અહીંયા જો તમે વિદ્યાર્થી મિત્રો BM નું મૂલ્ય અને CM નું મૂલ્ય આ બંને અડધું અડધું અને સરખું છે તો આખા બરાબર આપણે લખી શકીએ BC એટલે જ્યાં BM આપેલું છે અને CM આપેલું છે આ બંનેની જગ્યાએ આપણે વાપરી શકીએ BC. બરાબર. તો હું લખી દઉં છું AB વત્તા આ બે અડધા અડધા કટકા છે ભેગા થયા એટલે હું લખી દઉં છું BC વત્તા AC મોટું છે AM વત્તા AM એટલે હું લખી દઉં 2AM. બરાબર. જે આપણને પૂછ્યું હતું એ સાબિત થાય છે અહીંયા. ચોથો દાખલો જો ચતુષ્કોણ ABCD એક ચતુષ્કોણ છે AB BC CD DA આનો સરવાળો મોટો થાય AC BD કરતા. આવું શક્ય છે કે નહીં આવું આપણને પ્રશ્ન પૂછેલો છે. તો અહીંયા આપણે શરૂઆતમાં ત્રિકોણ લઈએ AB અને C લઈએ. તો ત્રિકોણ ABC માટે આવું કહી શકાય કે AB BC મોટું છે AC કરતા. બીજો આપણે ત્રિકોણ લઈએ BCD ત્રિકોણ BCD માટે એના માટે પણ આપણે લખીએ BC CD મોટો છે BD કરતા. ત્રીજો ત્રિકોણ અહીંથી લઈએ આપણે CDA અથવા ત્રિકોણ ABC. બરાબર. કોઈ પણ રીતે લખી શકો તો CDA માટે એની માટે કરીએ CD DA મોટું થશે CD DA મોટું થશે AC કરતા. અને ચોથો ત્રિકોણ લઈએ DAB ત્રિકોણ DAB માટે તો આની માટે પણ લખીએ DA AB મોટો થશે BD કરતા. બરાબર. તો અહીંયા આપણને ટોટલ 4 જેટલા સમીકરણ મળે છે. આપણે સમીકરણ નંબર 1 2 3 અને 4 આપી દઈએ. બરાબર. હવે ચારેયમાં ડાબી બાજુ લઈને આપણે એનો સરવાળો કરીએ. ડાબી બાજુનો ડાબી બાજુ જમણી બાજુનો જમણી બાજુ. તો સમીકરણ 1 2 3 4 કરતા ઓકે ડાબી બાજુ આપણે લખતા જઈએ AB BC CD CD DA AB મોટું છે AC BD AC BD. બરાબર. શું કર્યું ફક્ત તો કે આ બધી ડાબી બાજુ જેટલી હતી બધી સરવાળામાં પ્લસ કરીને મેં લખી દીધી. આ ચાર જે જમણી બાજુ હતી એ બધી પ્લસ કરીને લખી દીધી. હવે તમે જુઓ અહીંયા AB કેટલી વખત આપેલા છે? AB આપણને આપેલું છે અહીંયા 1 અહીંયા 2 એટલે હું આ એક બગડો કોમન કાઢી લઉં. પછી તમે જુઓ
બે વખત AB છે, BC પણ તમે જો બે વખત છે એટલે બગડો કોમન કાઢેલો છે, CD જો તો CD પણ બે વખત છે અને DA જો તો એ પણ બે વખત છે. એની સામેની કમ્પેરિઝનમાં ગ્રેટર ધેન ની સાઈનમાં અહીંયા AC અને BD જે છે, AC અને BD એ પણ બે વખત છે એટલે આગળ બગડો અહીંયા પણ કોમન કાઢ્યો. બંને બાજુ બગડા વડે ભાગી દો, બરાબર? તો આ બગડો અને આ બગડો બંને જતા રહેશે તો આપણી પાસે પડ્યું રહેશે AB BC CD DA મોટું છે AC અને BD ના સરવાળા કરતા. તો વિદ્યાર્થી મિત્રો આ એક નવો પ્રમેયની જેમ પણ સાબિત કરી શકાય એવો એક દાખલો થઈ ગયો કે ચતુષ્કોણની ચારે બાજુનો સરવાળો બંનેના વિકર્ણના સરવાળા કરતા મોટો હોય છે, બરાબર? પાંચમો દાખલો આપેલો છે ABCD એક ચતુષ્કોણ છે જેમાં AB BC CD DA ઈ નાનું છે કોના કરતા તો કે 2AC BD કરતા થાય છે કે નહીં એવું સાબિત કરવાનું છે. અહીંયા આપણે એક પેલા ચતુષ્કોણ દોરી દઈએ, નામ આપી દઉં A B C અને D. અહીંયા હું એક મધ્ય બિંદુ લઈ લઉં, બરાબર, કે જે આ બની ગયો AC અને BD જેટલા માપનું ટોટલ થાય, બરાબર? O બિંદુ આપણે ધારો કે ધારી લઈએ. તો સૌપ્રથમ શરૂઆત કરીએ ત્રિકોણ AOB માટે. ત્રિકોણ AOB પરથી શું કહી શકાય તો કે આ AB બાજુ છે એ આ બેના સરવાળા કરતા નાની છે, બરાબર? મોટું હોવું એવું જ કેવું જરૂરી નથી. AB બાજુ નાની છે, AO OB, બરાબર? એવી જ રીતે હું ત્રિકોણ લઉં BOC માટે. તો ત્રિકોણ BOC પરથી આવું કહી શકાય કે BC બાજુ જે છે આ BC બાજુ ઈ નાની છે OB અને OC કરતા, OB અને OC કરતા. એવી જ રીતે હું ફરીથી એક ત્રિકોણ લઉં CO અને D. તો ત્રિકોણ COD પરથી આવું કહી શકાય કે આ CD બાજુ જે છે ઈ નાની છે કોના કરતા OC અને OD કરતા, તો OC OD, બરાબર? એવી જ રીતે DOA અથવા ત્રિકોણ AOD, બરાબર? તો DOA પરથી એવું કહી શકાય કે DA બાજુ નાની છે OD અને OA કરતા, OD OA કરતા. તો હવે તમે જુઓ અહીંયા પણ આપણને ચાર સમીકરણ મળ્યા, 1 2 3 અને 4. આ સમીકરણ 1 થી 4 નો સરવાળો કરીએ આપણે એટલે સમી 1 + 2 + 3 + 4 કરીએ તો ડાબી બાજુ આપણને મળશે AB + BC + CD + DA. જમણી બાજુ જો આપણને શું મળે છે AO + OB + OB + OC, બરાબર? + OC + OD + OD + OA, બરાબર? હવે તમે જો આ એનું મધ્ય બિંદુ હોવાને કારણે આટલો કટકો અને આટલો કટકો ઈ સમાન થાય, આ કટકો અને આ કટકો સમાન થાય, બરાબર? અથવા આવું પણ કહી શકાય કે આ મધ્યકામાંથી પસાર થતો ભાગ હોવાથી AO અને OC બે ભેગા થઈને AC બનાવે છે, બરાબર? તો AO અને OC આ એક વખત, બીજી વખત AO અને OC આ બે વખત છે ટોટલ. તો અહીંયા હું લખી દઉં AB + BC + CD + DA લેસ ધેન, તો AO + OC છે અને આપણે નામ આપી દઈએ AC. જોજો આ જે જોડી બની AO + OC એને હું નામ આપી દઉં AC. પણ એ કેટલી વખત છે 1 2 3 અને 4, ચાર કટકા ભેગા થાય એટલે 2 બને, 1 2 3 4, હવે ચાર કટકા ભેગા થાય એટલે 2 બન્યા આખા. એવી જ રીતે OB અને OD વાળું જો તમે આ OB 1 આ OB 2, OD વાળો આ 3 અને આ 4, હવે ચાર કટકા આટલા ભેગા થઈને અડધા અડધા ભેગા થઈને આવું આખું BD વાળા બે વખત બને એટલે 2BD,
બરાબર, જે આપણને અહીંયા સાબિતી માટે આપેલું છે AC + BD વાળો ભાગ. તો બંનેમાંથી બગડો કોમન કાઢીએ તો AB + BC + CD + DA લેસ ધેન, બંનેમાંથી બગડો કોમન એટલે કૌંસમાં આવશે AC + BD. જે આપણને સાબિત કરવાનું કીધું હતું કે આ ચાર બાજુનો સરવાળો વચ્ચેના જે બે વિકર્ણ આપેલા છે એ બમણા થાય એના માપ કરતા કેવો હશે, નાનો હશે. એ અહીંયા પ્રૂવ થાય છે. છેલ્લો દાખલો જોઈએ સ્વાધ્યાયનો. એક ત્રિકોણની બે બાજુઓની લંબાઈ 12 સેમી અને 15 સેમી છે. ત્રીજી બાજુની લંબાઈ કયા બે માપની વચ્ચે આવવી જોઈએ? આમ તો તમે આ સ્વાધ્યાય શરૂ થાય એની પહેલાનું જ ઉદાહરણની અંદર આવો દાખલો આપેલો છે, બરાબર. અને સાથે સાથે આપણે થિયરી શરૂઆત કરી ત્યારે ઉભર્યા કે ત્રિકોણની બે બાજુનો સરવાળો એ ત્રીજી કરતા હંમેશા મોટો હોય, બરાબર. તો આપણે ઈ પ્રમેય વાપરીએ તો ત્રિકોણની બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતા મોટો હોય, બરાબર. તો આપણે બે બાજુ લઈએ 12 + 15. આના કરતા મોટો એટલે આપણે જે ત્રીજી બાજુ શોધવાના છીએ ઈ 12 અને 15 ના સરવાળા કરતા નાની હોવી જોઈએ. તો 12 અને 15 નો સરવાળો કરો તો 12 × 24 ને 3 = 27. એટલે ત્રીજી બાજુ 27 કરતા નાની હોવી જોઈએ. બીજું આપણે આવું ભણ્યા હતા કે ત્રિકોણની બે બાજુનો તફાવત લઈએ, બરાબર. લખી દો ત્રિકોણની બે બાજુનો તફાવત કરતા ત્રીજી બાજુ મોટી, ત્રીજી બાજુ છે એ નાની હોય. હવે આપણે જોઈએ આ ત્રીજી બાજુ છે એની કરતા મોટી છે. કોના કરતા? તો તફાવત કરતા. તો 15 - 12, 15 માંથી 12 જાય એટલે 3. તો ત્રીજી બાજુ ઈ 3 કરતા મોટી હોવી જોઈએ અને 27 કરતા નાની હોવી જોઈએ. તો આપણે જે ત્રીજી બાજુ કીધી છે એની માટે આવું વિધાન લખી શકીએ કે ત્રીજી બાજુ 3 કરતા મોટી તથા 27 કરતા નાની હોવી જોઈએ, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ છેલ્લો દાખલો છે એકદમ થિયરી બેઝ ઉપર આપેલો છે અને ઉદાહરણમાં પણ આપેલો છે. તો આઈ હોપ તમને સ્વાધ્યાય 6.4 ના બધા દાખલા સમજાણા છે. નેક્સ્ટ ટાઈમ મળીશું ત્યારે સ્વાધ્યાય 6.5 એટલે કે આ ચેપ્ટરનો છેલ્લો સ્વાધ્યાય ભણીશું. ત્યાં સુધી તમે વધુ ને વધુ પ્રેક્ટિસ કરતા રહો. અમારી ચેનલ ઉપર નવા હો તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરો જેથી નવા વિડિયોની અપડેટ મળતી રહે. થેન્ક યુ. જય હિન્દ.